વાત કરીએ સુરતની તો સુરતમાં એસએમસીના હજારો કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે। ત્યારે પડતર પ્રશ્નોની માંગને લઈને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, જ્યાં કર્મચારીઓએ બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો, જ્યાં આજે કોર્પોરેશનના કર્મીઓ કામથી અળગા રહેશે। જે પડતર માંગણીઓ કર્મચારીઓની છે એ સોલ્વ કરવા માટેની રજૂઆતનો એક પ્રોગ્રામ હતો। રેલી કેન્સલ થઈ એટલે અહીંયા રેલો આવ્યો, રેલો અને આ બધા પ્રોગ્રામ્સ કર્યા। અત્યારે અમે ડેપ્યુટી કમિશનર તરીકે જે હમણાં નયા બેન આવ્યા છે નિધિબેન, એમને અમને આવેદનપત્ર આપી દીધું છે। રજૂઆતો બે મુદ્દે કરી। એક તો આ પ્રશ્નો જે છે એનું નિરાકરણ માટે મેડમ અત્યારે હાલમાં હાજર નથી, એટલે મેડમ જોડે ચર્ચા કરીને અમને એક તારીખ અને સમય આપે અને મ્યુનિસિપલ કમિશનરના નેજા હેઠળ એક જોઈન્ટ મિટિંગ બોલાવે, યુનિયનના આગેવાનો જોડે મિટિંગ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમે એક વાત કરી છે। ઉપરાંત વધારામાં મેં નિધિબેનને એમ કીધું કે બિંગ લેડી, તમે લેડી છો, 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો સુરત મહાનગરપાલિકા પણ આ દિવસે આપણા કોર્પોરેશનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ ફરજ બજાવે છે, તેમનું બી માન સન્માન જળવાઈ રહે અને સેલિબ્રેશન કોર્પોરેશન પણ કરે એવી પણ રજૂઆત અમે કરી છે। જે પડતર માંગણીઓ